નમસ્કાર મિત્રો, ગઈકાલે એટલે કે 23/6/2026 રોજ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રીએ વડનગર ખાતે બાળકોના પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી. તો તમે શરૂઆત તો કરી છે, બરાબર છે, પણ જે સ્કૂલોમાં શિક્ષકોની ઘટ છે, શિક્ષકો ક્યારે પૂરા કરશો? તો જે તે શાળામાં શિક્ષકોની ઘટ છે ત્યાં તમે મહેરબાની કરી અને શિક્ષકોની ભરતી કરો, કે પ્રવાસી શિક્ષકો લ્યો કે કોન્ટ્રાક્ટ આધારે લ્યો, પણ ગમે તેમ કરીને તમે જે તે સ્કૂલોમાં શિક્ષકો ઓછા છે એ સ્કૂલોમાં બને એટલી ઝડપી તમે શિક્ષકો મૂકો, તો સરકારી શાળાઓમાં શિક્ષણનું પ્રમાણ વધશે. શાળાઓમાં પૂરતા શિક્ષકો નહીં હોય તો બાળકોને શિક્ષકો સમય કઈ રીતે આપશે? એટલે મારી સરકારને એક જ વિનંતી છે કે તમે બને આ બીજા બધા ખોટા તાયફા પ્રોગ્રામ કર્યા વગર ખોટા દેખાવ કરવાનું છોડો અને જે શિક્ષકોની જાહેરાત કરવાની છે, શિક્ષકોની જે ઘટ છે એ ઘટ પૂરી કરો, તો શિક્ષણનું સ્તર ઊંચું આવશે. જેટલું તમે તમારી પાર્ટી બચાવવા માટે, તમારા ધારાસભ્ય MLA બચાવવા માટે જે પ્રોસેસ કરો છો, જેટલી મજૂરી મહેનત કરો છો, એટલી જ મજૂરી તમે કદાચ શિક્ષણ પાછળ કરીશ તો ભારત દેશ અત્યારે આગળ વધે, પણ તમને તમારી પાર્ટી સિવાય બીજું કોઈ દેખાતું નહીં. એટલે શિક્ષણ આમ પણ થોડું જુઓ, અને ખાસ કરીને સરકારી સ્કૂલોની વાત કરું છું. કેમ કે પ્રાઇવેટ વધારે સ્કૂલો ખોલીને તમે શિક્ષણિક વેપાર બનાવી દીધું છે ભારત દેશમાં. તો બને એટલી ઝડપી તમે સ્કૂલોમાં શિક્ષકોની જે ઘટ છે એ ઘટ પૂરો. જય માતાજી.